સૌને જય સિયારામ. અત્યારે અમે નવસારીમાં આવ્યા છે મહાશિવમ ચેરિટેબલ ટ્રસ્ટ. થોડા સમય પહેલાં એક વિડીયો મૂક્યો હતો. આ કાકા, એમનું નામ ધીરુભાઈ મગનભાઈ પટેલ છે. તેઓ ચોબાડિયા ગામના સ્મશાન ભૂમિમાં રહેતા હતા ઘણા સમયથી, લગભગ 5-6 મહિનાથી. અને તે પહેલાં પણ તેઓ તેમના આજુબાજુના વિસ્તારમાં તેઓ ફરીને તેમનું જીવન ગુજારતા હતા. આજે અમને ચોબાડિયા ગામના ડેપ્યુટી સરપંચ પાસેથી માહિતી મળી હતી આમના માટે કે તેઓ સ્મશાન ભૂમિમાં રહે છે અને તેમનું જીવન ગુજારે છે. આજે તેમને અમે મુલાકાત ગયા હતા અને તેમનો ખરેખર જોવા મળ્યું કે તેમની પરિસ્થિતિ ઘણી ગંભીર છે. તેમનો પગ પણ કાપેલો છે અને તેઓ એકલા રહે છે. તો સમજી શકો છો કે પગ કાપેલો છે, વડીલ છે, તેમનું જોવાનું કોઈ નથી, તો તમે સમજી શકો છો કે તેમની પરિસ્થિતિ કેવી હશે. પરંતુ આપણા નવસારીમાં એક મહાશિવમ ચેરિટેબલ ટ્રસ્ટ કે જેઓ વૃદ્ધાશ્રમ ચલાવે છે અને તેમનો સંપર્ક અમારા સાથે થયો કે જેમના પ્રમુખ છે અમિતભાઈ. તો અમિતભાઈએ અમારા કહ્યું કે આજને આજ તમે અમને લઈને અહીંયા આવો, અમે તેમને રાખી લઈશું. તો અમે આ કાકાનું પોલીસમાં વેરિફિકેશન કરાવ્યું અને ત્યાંથી લઈને સીધા અમે નવસારીમાં વૃદ્ધાશ્રમમાં આવ્યા અને આ કાકા અત્યારે સહી સલામત વૃદ્ધાશ્રમમાં પહોંચી ગયા છે. તો અમે મહાશિવમ ચેરિટેબલ ટ્રસ્ટનો અને અમિતભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે તેઓ આવા વ્યક્તિઓનું કે જેમનું કોઈ નિરાધાર, જેમનું કોઈ રખેવાળ નથી, જેઓ નિરાધાર છે, તમામને અપીલ કરવા માંગુ છું કે આવા ટ્રસ્ટનો તમે મદદ કરો, જેથી કરીને આવા વડીલ લોકોને સાઈડ રાખી શકીએ.